નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી. વલસાડમાં ચાલુ રહેલી મેઘ સવારી. વલસાડ જિલ્લામાં વરસાદની હેલી જામતા સર્વત્ર જળબંબાકાર. વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ. ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા. વલસાડ નેશનલ હાઈવે ઉપરથી દારૂ ભરેલી કાર ઝડપાઈ. વાપીમાં સ્વર્ગીય રાજુભાઈ શાહના પાર્થિવ દેહને અપાયો અગ્નિદાન. સદગતની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. દમણમાં મોટી ભરતીથી પાણી શેરીઓમાં ઘૂસી આવ્યા. માછીવાડની શેરીઓમાં પ્રોટેક્શન વોલનું નિર્માણ કરવું જરૂરી. હવે સમાચારો વિસ્તારથી. વલસાડ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ચાલુ રહેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં હેલીનો માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાથી હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘ સવારી આગળ વધતા સર્વત્ર ચોમાસાનો આહલાદક માહોલ ઊભો થયો છે. વલસાડ શહેરમાં ચાલુ રહેલા અવિરત વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનને પગલે સોમવાર અને મંગળવારે વરસાદ ખૂબ દિલ મૂકીને વરસ્યો હતો, જેમાં વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ધીમાર વરસાદ પડતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. જ્યારે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી અને શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. જેમાં વલસાડ શહેરના મધ્યમાં આવેલ દમણગંગા ભવન કચેરીની બહાર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે બીજા બનાવમાં વલસાડ શહેરના છેવાડે આવેલ મોગરાવાડી વિસ્તારને જોડતો મોગરાવાડી ગરનાળો વરસાદી પાણીથી ભરાઈ જતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. સ્કૂલોમાંથી આવતા બાળકો અને અન્ય કામે નીકળેલા લોકો આ ભરાયેલા ગરનાળાના પાણીથી પરેશાન થઈ ઉઠ્યા હતા. વલસાડના અમરાવા નેશનલ હાઈવે નંબર 8 ઉપર શહેર પોલીસે ગત રાત્રિ દરમિયાન મળેલ બાતમીના આધારે દારૂ ભરેલી પોલીસ કાર ઝડપી પાડી હતી, જેમાંથી દમણ બનાવટી વગર પાસ પરમિટનો ₹45,400 નો દારૂ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત રાત્રિના અમરાવા ખોડિયાર હોટલ પાસે પોલીસ ચેકિંગમાં હતી. તે દરમિયાન એક મરૂન રંગની પોલીસ કાર નંબર DD03E1793 પોલીસને શંકા જતા તેનો પીછો કરતા કાર ચાલક કાર છોડીને ભાગી છૂટ્યો હતો. જ્યારે પોલીસે પોલીસ કારની તપાસ લેતા તેની અંદરથી દમણ બનાવટનો વગર પાસ પરમિટનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹45,400 અને પોલીસ કારની કિંમત ₹5 લાખ મળી કુલ પોલીસે મુદ્દામાં ₹5,45,400 નો જપ્ત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપીના અગ્રણી અને જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના વાપી ચેપ્ટરના પ્રમુખ તેમજ પાલિકાના માજી પ્રમુખ રહી ચૂકેલા રાજુભાઈ શાહનું ગત તારીખ 6 જૂનના રોજ અમેરિકા ખાતે અકસ્માતમાં નિધન થયા બાદ
તેમના પાર્થિવ દેહને હવાઈ માર્ગે ભારત લાવ્યા બાદ વાપી ખાતે તેમના નિવાસ સ્થાને સદગતના પાર્થિવ દેહને લવાયો હતો. ત્યારબાદ તેઓની નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓ, પરિવારજનો અને લોકો જોડાયા હતા. સદગતના પાર્થિવ દેહને વાપીના નામધા ખાતે આવેલા સ્મશાન ભૂમિમાં તેમના પુત્ર દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. રાજભાઈ શાહના આકસ્મિક નિધનને પગલે વાપીના રાજકારણ અને સામાજિક ક્ષેત્રે મોટી ખોટ પડી છે. છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદે દેમાર મૂકી છે. ત્યારે દમણમાં ગત સાંજે આવેલી મોટી ભરતીના પગલે માછીવાડની શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા. ભરતીને લઈ માછીમારો પણ ભયભીત થઈ ગયા હતા. હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે મધુબન ડેમમાંથી પણ હજી પાણી છોડવામાં આવ્યું નથી અને આ ઉપરાંત જુલાઈ અને ઓગસ્ટ મહિનાની મોટી ભરતીઓ બાકી છે. ત્યારે આવા સંજોગોમાં ભરતીનું પાણી શેરીઓ સુધી પહોંચી જાય અને માછીવાડની શેરીઓમાં પાણી ગરકાવ થવાની સંભાવનાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સામાન્ય કહી શકાય તેવી ભરતીના સમયે પાણી માછીવાડની શેરીઓ સુધી આવી પહોંચ્યું હતું, જે બાબતે તંત્રએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. દરિયાના કાંઠા વિસ્તારમાં રહેતા માછીમારોની શેરીઓને અડીને દરિયા કિનારે મોટી અને લાંબી પ્રોટેક્શન વોલનું નિર્માણ કરવામાં આવે તે આવશ્યક બની ગયું છે. હજી તો ચોમાસાની શરૂઆત છે અને પૂર્ણરૂપથી ચોમાસું બેઠું પણ નથી. ત્યારે દમણના દરિયામાં આવેલી ભરતીના પાણી કાંઠા વિસ્તારમાં રહેતા માછીમારોની શેરીઓ સુધી પહોંચી ગયા હતા. નાની દમણ માછીવાડની પરકોટા શેરી, માસ્ટર શેરી અને મોટેગામ શેરી જે કાંઠા વિસ્તારની નજીકમાં આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરી રહ્યા છે. મોટી ભરતીના પાણી આ શેરીઓમાં પહોંચી ગયા હતા, પરંતુ ભરતીના પાણી ઘરો સુધી ન પહોંચતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આવતી વર્ષની મોટી ભરતી, વધુ પડતો વરસાદ અને મધુબન ડેમમાંથી છોડવામાં આવતા પાણીનો સમન્વય થશે. ત્યારે આવા સંજોગોમાં માછીવાડની શેરીઓ ભરતીના પાણીમાં ગરકાવ થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. આ બાબતે પ્રશાસન વિભાગે સાવચેતીના પગલા રૂપે વિચારવાની જરૂર છે અને તાત્કાલિક રૂપે કાંઠા ઉપર વસતા માછીમારોની શેરીઓને અડીને આવેલ કિનારા ઉપર મોટી પ્રોટેક્શન વોલ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડમાં ચાલુ રહેલી મેઘ સવારી, વલસાડ જિલ્લામાં વરસાદની હેલી જામતા સર્વત્ર જળબંબાકાર. વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ, ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા. વલસાડ નેશનલ હાઈવે ઉપરથી દારૂ ભરેલી કાર ઝડપાઈ. વાપીમાં સ્વર્ગીય રાજુભાઈ શાહના પાર્થિવ દેહને અપાયો અગ્નિદાહ. સદગતની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. દમણમાં મોટી ભરતીથી પાણી શેરીઓમાં ઘૂસી આવ્યા. માછીવાડની શેરીઓમાં પ્રોટેક્શન વોલનું નિર્માણ કરવું જરૂરી. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી